રાજકોટ અને ગોંડલ સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ મગફળીથી અત્યારે છલકાઈ રહ્યા છે। ખેડૂતો પોતાનો મબલખ મગફળીનું ઉત્પાદન લઈને પહોંચી રહ્યા છે યાર્ડમાં। જો કે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને છે નારાજગી। એક જ સપ્તાહમાં મગફળીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં પલળેલી મગફળીના 900 થી 1050 રૂપિયા ભાવ મળી રહ્યા છે। સારી મગફળીના 1150 થી 1200 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। રાજ્ય સરકારે પ્રતિ મણ મગફળીના ટેકાના ભાવ 1356 રૂપિયા જાહેર કર્યા છે। એવામાં ખુલ્લા બજારમાં ખેડૂતોને 250 થી 300 રૂપિયા ઓછા ભાવ મળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી ઝડપથી કરે તો તેમને ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવી ના પડે। આ તરફ વેપારીઓનું કહેવું છે કે સરકાર સિંગતેલ અને સિંગદાણાની નિકાસ કરે તો ભાવમાં વધારો થાય। અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર। વાત્રક ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું, જેથી ખેડૂતો પોતાનો પાક સારી રીતે લઈ શકે। અહીં ખેડૂતોએ રવિ સિઝનમાં ઘઉં, મકાઈ, ચણા સહિતના પાકનું વાવેતર કર્યું છે। તેમના માટે વાત્રક ડેમની ડાબા કાંઠાની કેનાલમાંથી 50 ક્યુસેક પાણી છોડાયું છે। વાત્રક ડેમમાંથી પાણી છોડાતા માલપુર અને બાયડ તાલુકાના 66 ગામના ખેડૂતોને ફાયદો થશે। વાત્રક ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી ફેલાય છે।